જે છેલ્લો કેસ છે, કેટલા આરોપી છે, ક્યાંથી ડ્રગ્સ પકડવામાં આવ્યું, ક્યાંથી ક્યાં જતો રહ્યો, એમાં કોણ જોડાયેલું છે, નાઇજીરિયન ગીરના વ્યક્તિઓનું નામ સામે આવ્યું છે? આપણે બધા જાણીએ છીએ કે ગુજરાત સરકાર ગૃહ વિભાગ દ્વારા જો નશાની બંધી છે અને રાજ્યમાંથી નાબૂદ કરવા ખાતર પોલીસ કાર્યવાહી કરતી હોય છે. આ જ કડીમાં અમદાવાદ શહેર પોલીસ પણ સમયાંતરે વારંવાર એનડીપીએસની જે પ્રવૃત્તિના નાસ્તા નાબૂદ કરવા ખાતર કેસો કરતી હોય છે. ગઈ તારીખ 1/6/2026ના રોજ અમદાવાદ શહેરના ઝોન 4 પોલીસ ડિવિઝન ખાતે જે નરોડા પોલીસ સ્ટેશન છે, આમાં આના ઇન્ચાર્જ જે ઇન્સ્પેક્ટર છે S.A. કટોડિયા આને ખબર મળેલ કે એક વ્યક્તિ છે જે હ્યુમન ઇન્ટના આધારે કે આ કોઈ બાધાજનક વસ્તુ લઈને, ખાસ કરીને નાર્કોટિક થઈ શકે તે લઈને આવવાના છે. પોલીસ દ્વારા યોગ્ય આ વિસ્તારમાં વાચ ગોઠવી નાના ચિલોડા સર્કલ પાસે આ વ્યક્તિને રોકી ઓર એનડીપીએસના એક્ટની જે એક્ટના પ્રોવિઝન છે આના અકોર્ડિંગ કાર્યવાહી કરતા આ વ્યક્તિ જેનું નામ મોહમ્મદ સાજિદ મોહમ્મદ ઉસ્માન શેખ, ઉંમર 48 યર્સ, રહેવાસી ગિલવિટ હિલ્સ ચોકી, યુનુસભાઈની ચાલી, અંધેરી વેસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્રના છે. આને રાઉન્ડ અપ કરી પૂછતાછ કરતા આ વ્યક્તિ પાસેથી 7 કિલો ઓર 84 ગ્રામ જેટલો મેથામેફાઇન મળેલ છે, જેની કિંમત આશરે 14,16,80,000 જેટલી છે. આ સાથે આ વ્યક્તિ પાસેથી 9,820 રૂપિયા રોકડ પણ મળેલ છે. પ્રાથમિક પૂછતાછમાં આ સિદ્ધ થયેલ છે આ વ્યક્તિએ આજે એનડીપીએસનો મુદ્દામાલ છે આ જયપુર ખાતેથી લઈને આવેલ છે અને લઈને મહારાષ્ટ્ર જવાના હતા. આ ભાઈએ મહારાષ્ટ્રમાં ક્યુબેન નામના એક નાઇજીરિયન છે આના સંપર્કમાં હતા. આ ક્યુબેન નામના જે નાઇજીરિયન છે આ દ્વારા આને કેરિયર તરીકે યુઝ કરવા ખાતર એડવાન્સ 10,000 રૂપિયા આપવામાં આવેલ અને કીધું કે ભાઈ તમારે રાજસ્થાનમાં જે આની કેપિટલ છે જયપુર, આના બસ સ્ટેન્ડ પાસે તમને એક વ્યક્તિ મળશે, તમને એક પાર્સલ આપશે, તે પાર્સલ લઈને તમારે પરત મહારાષ્ટ્ર આવવાનું છે. આ ભાઈ ટ્રેવલ્સની બસ પકડીને મહારાષ્ટ્રથી જયપુર ગયા, ત્યાંથી પાર્સલ લઈને પાછા બોમ્બે પર જવાના હતા. આ સમય દરમિયાન આને મુંબઈની સીધી બસ નહીં મળતા અમદાવાદની બસ પકડી અમદાવાદથી આગળ જવાના હતા. આ દરમિયાન નરોડા લોકલ પોલીસના જે ઇન્ચાર્જ પીઆઈ છે S.A. કોટડિયાને માહિતી મળેલ ઓર હ્યુમન ઇન્ટના આધારે પોલીસ દ્વારા કાર્યવાહી કરી આ વ્યક્તિને પકડી ધોરણસર એનડીપીએસ એક્ટમાં જે કલમો છે આમાં ગુનો દાખલ કરી અને અટક કરીને આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે. આમાં આ વ્યક્તિ જે છે આપણે અત્યાર સુધીની પ્રાથમિક પૂછતાછમાં આમાં આ ખબર પડેલ છે કે વ્યક્તિ આજથી 10-15 દિવસ પહેલા પણ અમૃતસરથી પણ એવો જ એક પાર્સલ લઈને મુંબઈ મહારાષ્ટ્ર ગયેલ છે. આ એનડીપીએસની પ્રવૃત્તિથી જોડાયેલો વ્યક્તિ છે. આનો ગુનાહિત ઇતિહાસ અમે લોકો અત્યારે ચેક કરીએ છીએ. આ ક્યુબેન નામના જે નાઇજીરિયન છે આથી આ બોમ્બેમાં કોમન ફોન દ્વારા આના સંપર્કમાં આવેલ ઓર આને કેરિયર તરીકે આ ક્યુબેન નામના જે નાઇજીરિયન વ્યક્તિ ત્યાં દ્વારા યુઝ કરવામાં આવતો હતો. પોલીસ દ્વારા આમાં અત્યાર સુધીમાં 3 આરોપી આઈડેન્ટિફાઈ કરવાનો પ્રયાસ થયેલો છે. આમાં મૂળ આરોપીને અત્યારે અટક કરવામાં આવેલ છે. આ સાથે ક્યુબેન નામના એક નાઇજીરિયન વ્યક્તિ, આ વ્યક્તિ જેને આને જયપુરમાં પાર્સલ આપ્યો છે આને પણ આરોપી તરીકે આ ગુનામાં લેવામાં આવે છે. અત્યારે આ વ્યક્તિને અટક કરીને ડિટેલ ઇન્ટરોગેશન અત્યારે ચાલુ છે. વધારે માહિતી મળશે તો આપ તમામને માહિતીગાર કરવામાં આવશે. આના એક કેરી બેગ હતો, કેરી બેગના અંદર આ બંધ કરીને પાર્સલ તરીકે રાખેલા હતા. આ કેરી બેગ ખોલીને જ્યારે ચેક કરવામાં આવેલ છે, આપણે હેન્ડબેગ આપણે કેરી કરતા હોઈએ આમાં પાર્સલ મળે છે. સર, આ સ્થાનિક પોલીસ દ્વારા પેલો કેસ કદાચ માની શકાય? એટલા મોટા ક્વોન્ટિટીમાં કોઈ એનડીપીએસનો મુદ્દામાલ પકડ્યો એ કદાચ પહેલો કેસ અમદાવાદ શહેરમાં છે. ભૂતકાળમાં ક્રાઇમ બ્રાન્ચ ઓર એસઓજી દ્વારા કેસો કરવામાં આવતા હતા અને ગુજરાત એટીએ દ્વારા પણ સમયાંતરે મોટા કેસો કરવામાં આવે છે. લેકિન લોકલ પોલીસના લોકલ સ્તરે એટલો મોટો કેસ કરવામાં આવેલ છે. બહુ સારી કામગીરી છે. હાલ સુધી જે પ્રાથમિક તપાસ અમે લોકો અત્યાર સુધીમાં કરી છે આમાં એક જે આપણે કેસ દાખલ કર્યો આ ઘટના, આ સિવાય એ ઘટના અમૃતસરથી આ કેરિયર તરીકે પાર્સલ લઈને આવેલ છે. આજથી 10-15 દિવસ પહેલા આ ધ્યાનમાં આવેલ છે. આ ઉપરાંત આ જે ક્યુબેન કરી નાઇજીરિયન છે આના સંપર્કમાં છે. અત્યારે બધી વિગતવાર તપાસ કરીએ તો વધારે આમાં માહિતી અમને મળશે. આ નાઇજીરિયન વ્યક્તિ છે આને મુંબઈમાં આના સંપર્કમાં આવેલ હતો. આ મુંબઈથી જ આ એકબીજાના સંપર્કમાં હતા. અત્યારે અમે ડિટેલ આનો કાઢવાનો પ્રયાસ કરીએ.
ગુનાહિત ઇતિહાસ કરો આરોપીનો જ્યાં પકડાયો જેનો અગાઉ કોઈ ઘટના કે બીજા કોઈ ગુના? હાલ સુધી અમે પ્રાથમિક રીતે જે તપાસ કરી છે આમાં બે ઇન્સિડન્ટ ધ્યાન પર આવેલ છે. બાકી ડિટેલ અમે અન્ય રાજ્યોમાંથી કાઢવાનો પ્રયાસ કરીએ. ડ્રગ્સની ક્વોલિટી કેવા પ્રકારની છે? મિશ્રિત છે કે સીધું રો છે કે સીધું સેવન કરવાનું ડ્રગ્સ છે? કેવા પ્રકારની? ને અત્યારે જે FSL થી જે પ્રિમરી તપાસ કરવામાં આવેલ છે આમાં મેટામેપ્થેનાઇન જે છે આની બહુથી હાઈ ક્વોલિટીનો ડ્રગ્સ છે. આ કારણે આની ક્વોલિટીનો નર્વસ સિસ્ટમ પર બહુ વધારે ઇમ્પેક્ટ થાય છે. તપાસ આપણી પાસે રાખીશું કે અન્ય એજન્સીને આપીશું? કોણ તપાસ કરશે આ સમગ્ર મુદ્દે? અને હાલના તબક્કે આ તપાસ જે છે લોકલ પોલીસ પાસે છે. ઓકે.